ઓકે, ચેપ્ટર નંબર 2 સોલ્યુશન, એનો આપણે નીટનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા છે. આજનો આપણો ટોપિક છે કોલિગેટિવ પ્રોપર્ટીઝ. ઓકે, તો પહેલું સમજીએ કે કોલિગેટિવ પ્રોપર્ટી શું છે અને કઈ કઈ છે. તો કોલિગેટિવ પ્રોપર્ટીનો મતલબ કે એવી પ્રોપર્ટી જે ફક્ત નંબર ઓફ પાર્ટિકલ પર ડિપેન્ડ કરતી હોય, which depend on number of particles. ઇન શોર્ટ, આપણે એવું પણ કહી શકીએ કે એવી પ્રોપર્ટી જે અમાઉન્ટ પર ડિપેન્ડ કરે છે, અમાઉન્ટ ઓફ સોલ્યુટ પર, અમાઉન્ટ ઓફ પાર્ટિકલ પર, એને કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહેવાય. ઓકે, તો એવી પ્રોપર્ટી વિચ ડિપેન્ડ ઓનલી ઓન ધ નંબર ઓફ પાર્ટિકલ્સ, જે નંબર ઓફ પાર્ટિકલ પર ડિપેન્ડ કરે છે પણ જે નેચર ઉપર ડિપેન્ડ નથી કરતી. ડુ નોટ ડિપેન્ડ ઓન ધ નેચર, ડુ નોટ ડિપેન્ડ ઓન ધ નેચર ઓફ ધ સોલ્વન્ટ કે સોલ્યુટ. ડુ નોટ ડિપેન્ડ ઓન ધ નેચર, જે નેચર ઉપર ડિપેન્ડ નથી કરતી એને પણ કોલિગેટિવ પ્રોપર્ટી કહેવાય. નેચર ઉપર ડિપેન્ડ નથી કરતી એનો મતલબ એવો થયો કે સોલ્યુટ ગમે તે હોઈ શકે. સપોઝ સુક્રોઝ હોઈ શકે, યુરિયા હોઈ શકે, ગ્લુકોઝ હોઈ શકે કે બીજું કોઈ પણ સોલ્યુટ હોઈ શકે. એ સોલ્યુટ કયું છે એના પર ડિપેન્ડ નથી કરતી, પણ સોલ્યુટની અમાઉન્ટ કેટલી છે, 1 મોલ લીધી છે, 2 મોલ લીધી છે, 3 મોલ લીધી છે, એના પર ડિપેન્ડ કરે છે. તો સોલ્યુટ ગમે તે હોઈ શકે. ફોર એક્ઝામ્પલ 1 મોલ ગ્લુકોઝ હોય અને 1 મોલ યુરિયા હોય, તો અહીંયા ગ્લુકોઝ અને યુરિયા બે અલગ અલગ છે એટલે એની પ્રોપર્ટી અલગ અલગ નહીં હોય. સપોઝ 1 મોલ ગ્લુકોઝ છે અને 1 મોલ યુરિયા છે, તો એની પ્રોપર્ટી સેમ જ હશે. એટલે મતલબ કે નેચર ઉપર ડિપેન્ડ કરતી નથી, એ અમાઉન્ટ ઓફ પાર્ટિકલ પર ડિપેન્ડ કરે છે. પણ 1 મોલ ગ્લુકોઝ હોય 2 મોલ ગ્લુકોઝ હોય તો બંનેની પ્રોપર્ટી અલગ અલગ હશે, કારણ કે નંબર ઓફ પાર્ટિકલ અલગ અલગ હશે. મતલબ કે એવી પ્રોપર્ટી જે નેચર પર ડિપેન્ડ નથી કરતી પરંતુ અમાઉન્ટ ઓફ પાર્ટિકલ પર ડિપેન્ડ કરે છે, નંબર ઓફ પાર્ટિકલ પર ડિપેન્ડ કરે છે, એને આપણે કહીશું કોલિગેટિવ પ્રોપર્ટીઝ. તો કઈ કઈ કોલિગેટિવ પ્રોપર્ટી છે? તો ટોટલ 4 કોલિગેટિવ પ્રોપર્ટી છે જે ઓલરેડી તમને ખબર હશે. તો પહેલી કોલિગેટિવ પ્રોપર્ટી જે છે એ છે રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર, પહેલી કોલિગેટિવ પ્રોપર્ટી, રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. ઓકે, એનો મતલબ કે સોલ્વન્ટ કરતાં સોલ્યુશનનું વેપર પ્રેશર ઓછું હોય. ઓલરેડી તમે બોર્ડમાં ભણી ગયા છો, બોર્ડના લેક્ચરમાં એને ફોર્મ્યુલા પણ ભણી ગયા છો. ફોર્મ્યુલા ખાલી તમને રિમાઇન્ડ કરાવી દઉં છું. તો એની ફોર્મ્યુલા છે P01 માઇનસ P1 અપન P01. ફોર્મ્યુલા યાદ રાખવા માટે તમે મેં શીખવાડ્યું હતું પણ યાદ હોય તો WM MW 21 એવું મેં તમને શીખવાડ્યું હતું, જો યાદ હોય તો 21. તો આ ફોર્મ્યુલા બની ગઈ રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. જ્યાં P01 છે જ્યારે સોલ્વન્ટ પ્યોર ફોર્મમાં હોય ત્યારે એનું વેપર પ્રેશર, P1 છે સોલ્યુશનનું વેપર પ્રેશર, W2 મેં તમને ઓલરેડી પહેલાં પણ શીખવાડ્યું હતું કે 1 ને 2 શેના માટે યુઝ થાય. તો 1 યુઝ થાય છે સોલ્વન્ટ માટે અને 2 યુઝ થાય છે સોલ્યુટ માટે. આ મેં તમને ઓલરેડી પહેલાં પણ કહ્યું હતું. તો W2 છે એટલે મતલબ કે વેઇટ ઓફ સોલ્યુટ છે, દ્રાવ્યનું વજન, ગુજરાતી મીડિયમ. M1 છે મતલબ કે વેઇટ, મોલિક્યુલર વેઇટ ઓફ સોલ્વન્ટ. M2 મોલિક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ. અને અહીંયા છે W1 એટલે કે વેઇટ ઓફ સોલ્વન્ટ. તો આ ફોર્મ્યુલા છે રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. તો પહેલી કોલિગેટિવ પ્રોપર્ટી. બીજી કોલિગેટિવ પ્રોપર્ટી છે ઓસ્મોટિક પ્રેશર. તો સેકન્ડ નંબરની કોલિગેટિવ પ્રોપર્ટી ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશર શું છે ઓલરેડી તમે ભણી ગયા છો, તો નીટના લેક્ચરમાં ડિસ્કસ નહીં કરીએ. ઓકે, ખાલી એની ફોર્મ્યુલા તમને યાદ કરી દઉં છું. ફોર્મ્યુલા છે ઓસ્મોટિક પ્રેશરનું પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપન MV. જ્યાં પાઈ છે ઓસ્મોટિક પ્રેશર, W છે વેટ, R છે ગેસ કોન્સ્ટન્ટ, T ટેમ્પરેચર, M મોલિક્યુલર વેટ ને V વોલ્યુમ. ઓસ્મોટિક પ્રેશરની ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા આ ફોર્મમાં પણ ભણ્યા છો. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT.
તો આ ફોર્મ્યુલા છે ઓસ્મોટિક પ્રેશરની. 3rd નંબરની ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. ઓકે, બોઇલિંગ પોઈન્ટમાં વધારો, સાપેક્ષ વધારો. ઓકે, એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ શું છે ઓલરેડી ભણી ગયા છો. પ્યોર સોલ્વન્ટ કરતાં સોલ્યુશનનો બોઇલિંગ પોઈન્ટ વધે. એની ફોર્મ્યુલા છે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. ડેલ્ટા ટીબી એટલે ચેન્જ ઇન બોઇલિંગ પોઈન્ટ, કેબી એટલે એનો કોન્સ્ટન્ટ, એમ એટલે મોલાલિટી. ઓકે, નેક્સ્ટ ફોર્મ્યુલા છે 4th નંબરની, એ છે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. ઓકે, એની ફોર્મ્યુલા છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. ડેલ્ટા ટીએફ એટલે ચેન્જ ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. તો સોલ્વન્ટ કરતાં સોલ્યુશનનો ફ્રીઝિંગ પોઈન્ટ ઓછો હોય, ડિપ્રેશન હોય. કેએફ છે કોન્સ્ટન્ટ, એમ છે મોલાલિટી. મોલાલિટીનો જો તમે ફોર્મ્યુલા મૂકો તો આ ફોર્મ્યુલા કંઈક આ ફોર્મમાં પણ લખાય, ઓલરેડી તમને ખબર છે. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ મોલાલિટી એટલે વેટ ઓફ સોલ્યુટ એટલે W2 અપન મોલિક્યુલર વેટ ઇન્ટુ વેટ ઓફ સોલ્વન્ટ એટલે W1 ઇન્ટુ 1000. તો આ ફોર્મ્યુલા આ રીતે પણ લખાય. એવી રીતે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ વાળી ફોર્મ્યુલા લખ્યું હોય તો એને આ રીતે પણ લખી શકાય આપણાથી કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ એટલે વેટ ઓફ સોલ્યુટ એટલે W2 ઇન્ટુ 1000 અપન M2 ઇન્ટુ W1. તો આ ફોર્મ્યુલા આ રીતે પણ લખી શકાય. આ ફોર્મ્યુલા ખાલી મેં તમને રિમાઇન્ડ કરાવી છે. હવે 1 બાય 1 આ બધી ફોર્મ્યુલા પરથી આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો પહેલો ન્યુમેરિકલ આપણે જોઈએ એ ન્યુમેરિકલ છે બેઝડ ઓન રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. તો ફર્સ્ટ ન્યુમેરિકલ આપણે સ્ટાર્ટ કરીએ. ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝનો ફર્સ્ટ ન્યુમેરિકલ છે રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર વાળો. ઓકે, તો ક્વેશ્ચન છે એક આ ટાઈપનો. ઓકે, 298 કેલ્વિન ટેમ્પરેચર પર પ્રેશર ઓફ વોટર આપ્યું છે. પ્રેશર ઓફ વોટર એટલે P01 આપ્યો છે આપણને. ન્યુમેરિકલ નંબર 1. P01ની વેલ્યુ આપણને આપી છે, કેટલી આપી છે? 23.75 mmHg. ઓકે, કયું છે કેલ્ક્યુલેટ ધ વેપર પ્રેશર ઓફ એટ ધ સેમ ટેમ્પરેચર. તો આપણને વેપર પ્રેશર એટલે કે P1 કેલ્ક્યુલેટ કરવાનું છે. પણ આપણને આપ્યું છે 5% સોલ્યુશન ઓફ યુરિયા. 5% જે યુરિયાનું સોલ્યુશન છે એનું વેપર પ્રેશર કેલ્ક્યુલેટ કરવાનું કરવું છે. ઓકે, તો ક્વેશ્ચન કંઈક આ ટાઈપનો છે. આપણને વોટરનું વેપર પ્રેશર એટલે કે P01 આપ્યું છે. સોલ્યુશનનું વેપર પ્રેશર P1 કેલ્ક્યુલેટ કરવાનું છે. અને આપણને 5% યુરિયાનું સોલ્યુશન આપ્યું છે, એનું પ્રેશર કેલ્ક્યુલેટ કરવાનું છે. અહીંયા P1 લઈએ કે PS લઈએ, ચલો સોલ્યુશન માટે અહીં PS લઈ લઈએ. સોલ્યુશનનું વેપર પ્રેશર કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, તો 5%નો મિનિંગ શું થાય? તો અહીંયા આપણને આપેલું છે 5% એક્વિયસ સોલ્યુશન. 5% એક્વિયસ સોલ્યુશન યુરિયાનું, એનો મિનિંગ થાય કે 5 ગ્રામ યુરિયા એ 100 ગ્રામ સોલ્યુશનમાં ડિઝોલ્વ થયેલું હોય. 5%નો મિનિંગ એવો થાય 5 ગ્રામ યુરિયા 100 ગ્રામ સોલ્યુશનમાં ડિઝોલ્વ થયેલું હોય. ઓકે, તો અહીંયા માસ ઓફ સોલ્યુશન કેટલું મળ્યું આપણને? તો માસ ઓફ આ મળી ગયું માસ ઓફ સોલ્યુશન 100 ગ્રામ. માસ ઓફ સોલ્યુશન. ઓકે, તો 100 ગ્રામ અને આ 5 ગ્રામ શું થયું? માસ ઓફ સોલ્યુટ થયું. માસ ઓફ સોલ્યુટ દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન થયું. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે માસ ઓફ સોલ્યુટ એટલે W2 થયું 5 ગ્રામ. હવે જો 100 ગ્રામ સોલ્યુશનમાં 5 ગ્રામ યુરિયા હોય તો 95 ગ્રામ હશે સોલ્વન્ટ. તો માસ ઓફ સોલ્વન્ટ કેટલું હશે? તો માસ ઓફ સોલ્વન્ટ હશે 100 માઇનસ 5 તો 95 ગ્રામ હશે. તો W1 થયું આપણું 95 ગ્રામ. ઓકે,
હવે આપણને P01 આપ્યું છે. P01 23.75 mm Hg આપ્યું છે. હવે સોલ્વન્ટ કોણ છે? એક્વિસ સોલ્યુશન છે, એટલે સોલ્વન્ટ કોણ હોય? વોટર. અને વોટરનું મોલિક્યુલર માસ કેટલું હોય? m1 = 18 ગ્રામ પર મોલ. અને મોલિક્યુલર માસ ઓફ યુરિયા m2 એ હોય 60. યાદ ના હોય તો ધ્યાન રાખજો, 60 ગ્રામ પર મોલ. ઓકે, હવે આપણને બધાને ફોર્મ્યુલા તો ખબર જ છે, તો ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ. ફોર્મ્યુલા છે આપણી P01 - P1. P1ના બદલે અહીંયા આપણે PS લીધું છે અપન P01. હમણાં જ ફોર્મ્યુલા ભણ્યા હતા, WM MW 21 એવું ફોર્મ્યુલા ભણાવી હતી હમણાં જ. ઓકે, હવે આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ આપણે. તો P01ની વેલ્યુ છે 23.75. PS તો શોધવાનું છે અપન 23.75. W2 કેટલું આપ્યું છે? 5 ઇન્ટુ M1 માસ, મોલિક્યુલર માસ ઓફ વોટર 18, M2 60, W1 કેટલું આપ્યું છે? 95. તો બાકી બધી વેલ્યુ મૂકી દીધું. પીએસને સબ્જેક્ટ બનાવીશું. તો આમાં જો પીએસને સબ્જેક્ટ બનાવીશું તો સિમ્પ્લિફાઈ તમે તમારી રીતે કરી લેજો. ફાઇનલ આન્સર આપણો આવશે પ્રેશર ઓફ સોલ્યુશનનો એ હશે 23.375 mmHg. સિમ્પ્લિફાઈ કરતા તો તમને આવડશે. તો આ થયું પ્રેશર ઓફ સોલ્યુશન. ઓકે, તો આ રીતે રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર ન્યુમેરિકલ. હવે આપણે ન્યુમેરિકલ જોઈશું બેઝડ ઓન ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશરના બેઝ પર ન્યુમેરિકલ જોઈએ. ન્યુમેરિકલ નંબર 2 બેઝડ ઓન ઓસ્મોટિક પ્રેશર. ઓકે, તો ઓસ્મોટિક પ્રેશરમાં શું ન્યુમેરિકલ છે? તો ક્વેશ્ચન છે આપણને આપ્યું છે આઇસોટોનિક સોલ્યુશન. આપણને એવું કહ્યું છે કે 4% સુક્રોઝનું જે સોલ્યુશન છે, 4% સુક્રોઝનું સોલ્યુશન એ 3% કોઈ અનનોન ઓર્ગેનિક સબસ્ટન્સ સાથે આઇસોટોનિક છે. ઇઝ આઇસોટોનિક વિથ આઇસોટોનિક સમ અભિસારીય ગુજરાતી મીડિયમ. તો 4% સુક્રોઝનું સોલ્યુશન આપ્યું છે એ આઇસોટોનિક છે. આઇસોટોનિક વિથ 3% સોલ્યુશન અનનોન છે. અનનોન ઓર્ગેનિક સોલ્વન્ટ માટે, અનનોન ઓર્ગેનિક સબસ્ટન્સ માટે આપેલું છે. ઓર્ગેનિક સબસ્ટન્સ. ઓકે, તો ક્વેશ્ચન કયા ટાઈપનું છે? 4% સુક્રોઝનું સોલ્યુશન છે એ આઇસોટોનિક છે 3% સોલ્યુશન ઓફ અનનોન ઓર્ગેનિક સબસ્ટન્સ સાથે. અને આપણને કહ્યું છે કે જે અનનોન ઓર્ગેનિક સોલ્વન્ટ છે તો એનું મોલિક્યુલર માસ શોધવાનું છે. તો મોલિક્યુલર માસ શોધવાનું છે અનનોન ઓર્ગેનિક સોલ્વન્ટનું. ઓર્ગેનિક સબસ્ટન્સનું જે અનનોન આપ્યું છે એનું મોલિક્યુલર માસ શોધવાનું કહ્યું છે. ઓકે, હવે આઇસોટોનિક છે તો એનો મતલબ કે બંનેના ઓસ્મોટિક પ્રેશર સેમ હોય. તો જો આના 4%નો મતલબ શું થાય? તો આનો 4%નો મતલબ થાય કે 4 ગ્રામ સુક્રોઝ એ 100 ગ્રામ સોલ્યુશનમાં ડિઝોલ્વ થયેલો હોય. ઓકે, અહીંયા 3% મતલબ શું થાય કે 3 ગ્રામ જે અનનોન સબસ્ટન્સ છે, તો 3 ગ્રામ સબસ્ટન્સ એ 100 ગ્રામ સોલ્યુશનમાં ડિઝોલ્વ થયેલો હોય. હવે બંને આઇસોટોનિક છે એટલે મતલબ કે બંનેની પાઈ1ની વેલ્યુ કેવી થવી જોઈએ? આને પાઈ1 અને બંનેની પાઈની વેલ્યુ સેમ થવી જોઈએ. આના પાઈને પાઈ1 કહી દે, એના પાઈને પાઈ2 કહી દે. તો પાઈ1 = પાઈ2 થવું જોઈએ કારણ કે બંને આઇસોટોનિક છે. ઓકે, હવે ફોર્મ્યુલા મૂકીએ. તો ફોર્મ્યુલા છે પાઈની WRT અપન MB. WRT અપન MB. આના માટે W1 કહી દઈએ, M1 V1, W1 M1 W2 M2 V2. R ને T તો કોન્સ્ટન્ટ રહેવાના છે, તો RT તો જતા રહ્યા એનાથી, તો અહીંયાથી RT ગયા. ઓકે, W1 આપણને કેટલું છે? 4 ગ્રામ.
अपन M1 એટલે એનું મોલિક્યુલર માસ, સુક્રોઝનું મોલિક્યુલર માસ કેટલું હોય 342 હોય. V1 સોલ્યુશન 100 ગ્રામ, V2 સોલ્યુશન 100 ગ્રામ, તો V1 V2 કેન્સલ થઈ જશે, બંને 100 ગ્રામ છે, તો અહીંયા વધશે 4/342. W2 કેટલું છે 3 ગ્રામ. M2 તો એ તો શોધવાનું છે આપણે, ખબર પડી. તો બંને આઇસોટોનિક છે, તો બંને આઇસોટોનિક એટલે બંનેની પાઈની વેલ્યુ સેમ થાય. RT બંનેમાં સેમ છે તો કેન્સલ થઈ ગયા. વોલ્યુમ પર બંનેનું સેમ છે પણ કેન્સલ થઈ ગયું. અનુ વેટ મૂક્યું 4 ગ્રામ, અનુ સુક્રોઝનું મોલિક્યુલર માસ 342, અનુ વેટ 3 ગ્રામ, અનુ મોલિક્યુલર માસ એ તો શોધવાનું છે આપણે. હવે જો સિમ્પ્લિફાય કરીએ, એમને સબ્જેક્ટ બનાવીએ, તો અહીંયા M2 ઇઝ ઇક્વલ ટુ 3 × 342 અપન 4. તો જો સિમ્પ્લિફાય કરીએ તો M2નો આપણો આન્સર આવશે 256.5 ગ્રામ પર મોલ. તો આ થઈ ગયો આન્સર. અનનોન ઓર્ગેનિક સબસ્ટન્સ જે હતો, અનનોન ઓર્ગેનિક સબસ્ટન્સ એનો મોલિક્યુલર માસ આપણને મળી ગયું. ઓકે, તો આ ન્યુમેરિકલ થયો ઓસ્મોટિક પ્રેશર પર. હવે નેક્સ્ટ ન્યુમેરિકલ જોઈએ આપણે રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર વાળો. રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. ઓકે, ન્યુમેરિકલ નંબર 3 બેઝડ ઓન રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. તો આપણને ક્વેશ્ચન શું આપેલો છે? તો ક્વેશ્ચનમાં કહેલું છે કેલ્ક્યુલેટ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન. સોલ્યુશનનો બોઇલિંગ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવાનો છે. કેલ્ક્યુલેટ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન. સોલ્યુશનનો બોઇલિંગ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવાનો છે. એના માટે આપણને બીજું શું આપ્યું છે? આપણને આપ્યું છે 25 ગ્રામ ઓફ યુરિયા ઇઝ ડિઝોલ્વ ઇન 500 ગ્રામ ઓફ ક્લોરોફોર્મ. 25 ગ્રામ યુરિયા is dissolved in 500 ગ્રામ ઓફ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે CaCl3. ને બોઇલિંગ પોઈન્ટ ઓફ પ્યોર ક્લોરોફોર્મ આપણને આપ્યો છે. બોઇલિંગ પોઈન્ટ ઓફ પ્યોર ક્લોરોફોર્મ એટલે પ્યોર ક્લોરોફોર્મ એટલે T0B થયો એનો, એ આપણને આપ્યો છે 61.2 ડિગ્રી સેલ્સિયસ. અને Kbની વેલ્યુ આપણને આપી છે 3.63 કેલ્વિન પર મોલર. તો આ ટાઈપનો ક્વેશ્ચન છે અને આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન. ઓકે, તો પહેલું ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે. ફોર્મ્યુલા છે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M. M એટલે મોલાલિટી. તો આ ફોર્મ્યુલા આ રીતે પણ લખાય, ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ weight of solute upon molecular weight into weight of solvent into 1000. આ ફોર્મ્યુલા આ રીતે પણ લખાય. ઓકે, હવે ક્વેશ્ચન સોલ્વ કરીએ. ડેલ્ટા TB આપણે શોધવાનું શું છે? T0B. તો T0B આપણને આપ્યો છે બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન, એટલે આપણે શોધવાનું છે TB શોધવાનું છે. TB. ઓકે, તો ડેલ્ટા TB શોધીએ તો ડેલ્ટા TB પરથી આપણે TB શોધી શકાય. તો ડેલ્ટા TB માટે ફોર્મ્યુલા આપણને આપેલી છે. કેબીની વેલ્યુ આપણને આપેલી છે. કેબીની વેલ્યુ કેટલી આપે છે? 3.63 ઇન્ટુ W2. W2 એટલે આપણને વેટ ઓફ સોલ્યુટ આપણને આપેલું છે. વેટ ઓફ સોલ્યુટ કેટલું છે? 25 ગ્રામ. સોલ્યુટ અહીંયા 25 ગ્રામ છે ઇન્ટુ 1000 અપન M2. M2 એટલે મોલિક્યુલર વેટ ઓફ સોલ્યુટ. મોલિક્યુલર વેટ યુરિયાનું કેટલું હોય? 60 ઇન્ટુ W1. W1 એટલે વેટ ઓફ સોલ્વન્ટ, એ આપણને આપી છે 500 ગ્રામ. સિમ્પ્લિફાઈ કરીએ તો 3.63 ઇન્ટુ 25 ઇન્ટુ 1000 અપન 60 ઇન્ટુ 500. તો સિમ્પ્લિફાઈ કરવાથી આપણો આન્સર આવશે 5.416. આ આવ્યો ડેલ્ટા TBનો આન્સર. આ ફાઇનલ આન્સર નથી, આપણે શોધવાનો છે TB. હવે આપણને બધાને ખબર છે કે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ, તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ T0B ઇઝ ઇક્વલ ટુ 5.416. આપણે શોધવાનું છે TB. તો TB ઇઝ ઇક્વલ ટુ
5.416 પ્લસ T0B, તો 5.416 પ્લસ T0Bની વેલ્યુ આપણને કેટલી આપી છે? T0Bની વેલ્યુ આપી છે 61.2, તો પ્લસ 61.2, તો 61.2 પ્લસ 5.416, તો આપણો આન્સર આવશે 66.616 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસમાં રાખીએ છીએ, આન્સર સેલ્સિયસમાં માગ્યો છે એટલે. તો આપણને TB મળી ગયો. TB એટલે કે બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન. તો બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન TB મળી ગયો ડેલ્ટા TB પરથી. ઓકે, હવે નેક્સ્ટ ન્યુમેરિકલ જોઈશું આપણે. ન્યુમેરિકલ નંબર 4 બેઝડ ઓન ફ્રીઝિંગ પોઈન્ટ, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ વાળું એક ન્યુમેરિકલ જોઈ લઈએ. ઓકે, તો ન્યુમેરિકલ નંબર 4 બેઝડ ઓન ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ વાળું જોઈ લઈએ. ઓકે, આપણને આપ્યો છે 45 ગ્રામ ઓફ ઇથિલિન ગ્લાયકોલ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, જેની ફોર્મ્યુલા હોય C2H6O2. એ ડિઝોલ્વ કરેલું છે 600 ગ્રામ ઓફ વોટરમાં. 600 ગ્રામ વોટરમાં ડિઝોલ્વ કરેલું છે. કેલ્ક્યુલેટ ધ ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન. આપણે ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન કેલ્ક્યુલેટ કરવાનું છે, અને ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન, ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન કેલ્ક્યુલેટ કરવાનું છે, અને આપણે ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન એટલે આપણે TF કેલ્ક્યુલેટ કરવાનો છે. ઓકે, હવે આપણને જે વસ્તુ આપી છે 45 ગ્રામ ઓફ ઇથિલિન ગ્લાયકોલ, એટલે આપણને વેટ ઓફ સોલ્યુટ આપ્યું છે, આ વેટ ઓફ સોલ્વન્ટ આપ્યું છે. વેટ ઓફ સોલ્યુટ એટલે W2 આપણને આપ્યું છે 45 ગ્રામ. ઓકે, W1 આપણને આપ્યું છે 600 ગ્રામ. ઓકે, KFની વેલ્યુ આપણને આપી છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. KFની વેલ્યુ આપણને આપી છે. ઓકે, અને મોલિક્યુલર માસ ઓફ સોલ્યુટ એટલે C2H6O2 નું મોલિક્યુલર માસ જો કેલ્ક્યુલેટ કરીએ એટલે કે M2, તો એ થશે 62 ગ્રામ પર મોલ. ઓકે, હવે આ બધી વેલ્યુ છે એ ફોર્મ્યુલામાં મૂકીએ તો આપણને કેલ્ક્યુલેટ કરવાનું કહું છે ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન, એટલે ડેલ્ટા TF અને TF બંને કેલ્ક્યુલેટ કરવાનું કહું છે આપણને ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન. ઓકે, તો ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. તો KF ઇન્ટુ M એટલે મોલાલિટી, તો વેટ ઓફ સોલ્યુટ અપોન મોલિક્યુલર વેટ ઇન્ટુ 1000 ઇન્ટુ W1. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ તો KFની વેલ્યુ આપણને આપી છે 1.86, W2 આપણને આપ્યું છે 45 ગ્રામ, W2 45 આપ્યું છે, ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય આપણને M2 કેટલું મળ્યું હતું? તો M2 મળ્યું હતું આપણને 62, અને W1 આપણને આપ્યું છે 600 ગ્રામ. તો સિમ્પ્લિફાય કરીએ, આ છે 600, ઓકે, આ છે 62. સિમ્પ્લિફાય કરીએ તો ડેલ્ટા TFનો આપણો આન્સર આવશે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 2.25 કેલ્વિન. તો એક આન્સર તો આપણને મળી ગયો ડેલ્ટા TF વાળો. હવે આપણે શોધવાનું છે TF. તો ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ પ્યોર વોટર કેટલો હોય? પ્યોર વોટરનો ફ્રીઝિંગ પોઈન્ટ એટલે T0Fની વેલ્યુ હોય 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 273.15 કેલ્વિન હોય. ઓકે, ડેલ્ટા TF મળ્યો છે, તો ડેલ્ટા TF પરથી TF કેવી રીતે શોધીશું? તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF થશે. T0F માઇનસ ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF થશે, અને વેલ્યુ આપણને આપે છે 2.25. હવે આપણે સબ્જેક્ટ બનાવવાનો છે TFને, તો TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ ડેલ્ટા TF થશે. તો TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ ડેલ્ટા TF. તો T0Fની વેલ્યુ આપણને આપેલી છે 273.15, અને TFની વેલ્યુ આપણને કેટલી મળી? ડેલ્ટા TFની વેલ્યુ આપણને કેટલી મળી? તો ડેલ્ટા TFની વેલ્યુ મળી 2.25. તો 273.15 માઇનસ 2.25
તો આન્સર આવશે આપણો 270.9 કેલ્વિન. તો 270.9 કેલ્વિન આન્સર આવે આપણો TFનો. એટલે આપણને ફ્રીઝિંગ પોઈન્ટ કોનો મળી ગયો? સોલ્યુશનનો. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ડેલ્ટા TF મળ્યા પછી સોલ્યુશનનો ફ્રીઝિંગ પોઈન્ટ TF કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય? તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF. તમે TFને સબ્જેક્ટ બનાવો તો TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ ડેલ્ટા TF. T0F એટલે કે જે વોટર હોય એ વોટરનો ફ્રીઝિંગ પોઈન્ટ, તો 273.15 માઇનસ ડેલ્ટા TFની વેલ્યુ મળી 2.25. તો 273.15 માઇનસ 2.25 એટલે 270.9 કેલ્વિન મળી ગયો ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન. ઓકે, તો આ રીતે ફ્રીઝિંગ પોઈન્ટવાળા ન્યુમેરિકલ સોલ્વ કરાય.